બ્રાહ્મણી ડેમ 1 અને 2 છલોછલ ભરાઈ ગયા છે। બ્રાહ્મણી ડેમ 2 નો એક દરવાજો 3 ઇંચ ખોલવામાં આવ્યો। બ્રાહ્મણી ડેમ હેઠવાસના 14 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। સુસવાવ, કેદારિયા અને મયુરનગર તથા ધનાળા ગામોને એલર્ટ કરાયા છે। રાયસંગપુર, ચાડધરા, મિયાણી, ટીકરપાડા અને તીરથ ગામને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। ઉપરવાસમાં વરસાદના પગલે ડેમ છલોછલ ભરાયો, જેના કારણે નીચાણવાળા જે ગામો છે, દરિયાકાંઠાના જે ગામો છે, માફ કરશો, ડેમની આસપાસના જે ગામો છે તેમને એલર્ટ કરવામાં આવ્યા છે। મોરબી જિલ્લામાં અવિરતપણે વરસી રહેલા વરસાદના પગલે હળવદના બ્રાહ્મણી 1 અને બ્રાહ્મણી 2 ડેમમાં પાણીની આવક થઈ છે। બ્રાહ્મણી 1 ડેમ પણ છલોછલ ભરાઈ ચૂક્યો છે અને તેને લઈ પાણી છલકાઈ રહ્યું છે અને સાથે જ બ્રાહ્મણી 2 ડેમનો એક દરવાજો 3 ઇંચ ખોલવાની ફરજ પડી છે। હું તમને દ્રશ્યો બતાવીશ। અત્યારે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે બ્રાહ્મણી 2 ડેમના છે ને એક દરવાજો 3 ઇંચ જેટલો ખોલવામાં આવ્યો છે। આ દરવાજો ખોલતાની સાથે જ હેઠવાસમાં આવેલા 11 ગામો જેટલાને એલર્ટ કરવામાં આવે છે। જેમાંની વાત કરીએ તો કેદારિયા, સુસવાવ, મયુરનગર, ધનાળા, રાયસંગપુર, ચાડધરા, મિયાણી સહિતના ગામોને એલર્ટ કરવામાં આવે છે। નદીના પટમાં અવરજવર નહીં કરવા માટે તંત્ર દ્વારા સૂચના પણ આપવામાં આવી છે। સાથે જ હાલમાં 220 ક્યુસેક જેટલું પાણીની આવક થઈ રહી છે અને 220 ક્યુસેક જેટલી પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે, જેને લઈને તંત્ર એલર્ટ કર્યું છે અને કોઈ પણ વ્યક્તિને નદીના પટમાં અવરજવર નહીં કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે। સાથે જ ખેડૂતોમાં ક્યાંક ને ક્યાંક આનંદ જોવા મળી રહ્યો છે। સંદેશ ન્યૂઝ, જગદીશ પરમાર, મોરબી।